ચલો આપણે ઉદાહરણ નંબર 27 એટલે 27 ઉપર આપણે જોઈએ પક્કીના ઉદાહરણ 27માં આવ્યા હતા બરાબર છે તો શું કહે છે કે જે સમતલ 2x જો સમતલ 2x વત્તા 3y માઇનસ 2z બરાબર 5 અને x પ્લસ 2y માઇનસ 3z બરાબર 8 પૈકી પ્રત્યેકને લંબ હોય એટલે કે બંને સમતલને લંબ હોય અને બિંદુ 1 માઇનસ 1 2માંથી પસાર થતા હોય તે સમતલનું સમીકરણ શોધો તો પહેલાં આપણને ખબર છે કે કોઈ બિંદુ x1 y1 z1 આમાંથી પસાર થતા સમતલનું સમીકરણ કંઈક આવું હતું a ઇન્ટુ એક્સ માઇનસ x1 વત્તા b ઇન્ટુ વાય માઇનસ y1 વત્તા c ઇન્ટુ ઝેડ માઇનસ z1 બરાબર 0 તો અહીંયા શું આવશે a ઇન્ટુ એક્સ માઇનસ x1 એટલે 1 વત્તા b ઇન્ટુ વાય માઇનસ y1 એટલે -1 એટલે માઇનસ માઇનસ +1 થશે પ્લસ c ઇન્ટુ ઝેડ માઇનસ 2 બરાબર શું થશે 0 બરાબર છે હવે આ જે સમતલ તમે આપણે લીધું એ સમતલ બરાબર આપેલા બંને સમતલનો લંબ છે આપેલા બંને સમતલ 2x વત્તા 3y માઇનસ 2z બરાબર 5 અને x પ્લસ 2y માઇનસ 3z બરાબર 8 અને બંનેની કેવું છે લંબ તો આ જે સમતલ છે એ 2x વત્તા 3y માઇનસ 2z બરાબર 5 ને લંબ છે તેથી બંનેના અભિલંબ કેવા હોય પરસ્પર લંબ હોય ટૂંકમાં અભિલંબનો ડોટ ગુણાકાર શું થાય 0 બરાબર છે એટલે અનુરૂપ સહગુણકોનો ગુણાકારોનો સરવાળો એ પણ શું થાય 0 તો અહીંયા જોઈએ એ એક્સનો સહગુણક એ અને એક્સનો સહગુણક 2 એટલે 2a વત્તા 3b માઇનસ 2c બરાબર 0 આ તમને પહેલું સમીકરણ મળશે એવી જ રીતે આ જે સમતલ આપ્યું છે એ સમતલ બીજા સમતલ એક્સ પ્લસ 2y માઇનસ 3z બરાબર 0 8ને પણ કેવું છે લંબ છે તો અહીંયા શું આવશે a વત્તા 2b ઓછા 3c બરાબર 0 આ બે સમીકરણ તમને મળ્યા હવે તમારે શું કામ કરવાનું છે કે આ બંને સમીકરણ ઉકેલવાના છે બરાબર છે બંને સમીકરણ ઉકેલી અને એમાંથી એ બી અને સીની કિંમતો શોધવાની છે એ બી અને સીની કિંમતો અહીંયા મૂકી દેવાની છે એટલે આપણને જવાબ મળશે અચ્છા બંને સમીકરણ ઉકેલવા માટેની રીત જોઈએ બરાબર છે તો એ રીત તમારી પાસે કંઈક આવી છે તમારે એક્સના આપણે શું હતું એ તો એના છેદમાં એ સિવાય હવે આપણે અહીંયા જો સમીકરણ તમારી પાસે કયું હતું તો આ હતું એના છેદમાં એ સિવાય તો એ કાઢી નાખો તો કેટલા આવે 3 2 2 માઇનસ 3 બરાબર બીના છેદમાં બી સિવાયના તો બી સિવાયના એટલે માઇનસ બીના છેદમાં બી સિવાયના વચ્ચે આપણે માઇનસ આવતું હતું તો 2 અને 2 છેદમાં 1 માઇનસ 3 બરાબર છે બરાબર સીના છેદમાં સી સિવાયના તો 2 3 1 2 બરાબર છે આપણે જોઈએ આગળ તો અહીંયા શું આવે છે જો સમીકરણ 2 અને 3 ઉકેલતા તમને બતાવીએ જ રીતે એના છેદમાં એ સિવાયના એટલે 3 માઇનસ 2 2 માઇનસ 3 ઓછા બીના છેદમાં બી સિવાયના તો 2 માઇનસ 2 1 માઇનસ 3 અને બરાબર સીના છેદમાં સી સિવાયના એટલે 2 3 1 2 વિસ્તરણ કરો -9 વત્તા 4 એટલે કેટલા આવશે -5 ઓછા 6 વત્તા 2 એટલે ઓછા 4 અને 4 માઇનસ 3 એટલે 1 બરાબર છે આવું મળશે કોઈ પણ એકના સ્વરૂપમાં આ બધું આપણે લઈ લીધું એ બરાબર કેટલા આવશે -5c બી બરાબર કેટલા આવશે 4c આવશે ચલો એ અને બીની કિંમત જે આપણી પાસે સમીકરણ તો કયું હતું a ઇન્ટુ એક્સ માઇનસ 1 વત્તા બી ઇન્ટુ વાય પ્લસ 1 વત્તા સી ઇન્ટુ ઝેડ માઇનસ 2 બરાબર 0 આમાં મૂકી દઈએ કિંમતો બરાબર છે ચલો આમાં કિંમતો મૂકો તો તમે શું મળશે એ એટલે કેટલા હતા -5c એક્સ માઇનસ 1 વત્તા બી એટલે 4c વાય પ્લસ 1 વત્તા સી એમને બરાબર ઝેડ માઇનસ 2 બધામાંથી સી ઉડી જાય તો -5 ઇન્ટુ એક્સ માઇનસ 1 વત્તા 4 ઇન્ટુ વાય પ્લસ 1 વત્તા 1 ઇન્ટુ ઝેડ માઇનસ 2 બરાબર 0 હવે ગણતરી કરો -5x વત્તા 4y વત્તા ઝેડ વત્તા 5 વત્તા 4 ઓછા 2 બરાબર છે આ જે એક્સ વાય ઝેડ વાળા સામે સાઈડ હતું શું આવશે 5x ઓછા 4y ઓછા ઝેડ બરાબર 5 ને 4 9માંથી 2 જાય તો 7 5x માઇનસ 4y માઇનસ ઝેડ બરાબર 7 જે માંગેલ સમતલનું સમીકરણ છે આ દાખલો બીજી રીતે પણ ગણી શકાય છે તમને બે સમતલ આપ્યા છે બરાબર છે બંને સમતલના અભિલંબ મળે પહેલા સમતલનો અભિલંબ એને n1 સદિશ કહો બીજા સમતલના અભિલંબને n2 સદિશ કહીએ બરાબર છે બંને સદિશનો ક્રોસ ગુણાકાર કરો n1 સદિશ ક્રોસ n2 સદિશ બરાબર છે એ શું હોય બંને સમતલને લંબ સમતલનો અભિલંબ થાય શું થાય બંને સમતલને લંબ સમતલનો અભિલંબ એટલે n સદિશ મળી ગયો તમને સમતલ પરનું બિંદુ આપેલું જ છે
તો આપણી પાસે સૂત્ર હતું આર સદીશ માઇનસ એ સદીશ ડોટ એન સદીશ બરાબર 0. એન બારની દિશાવાળા એટલે એન બાર અભિલંબવાળા અને એ બારમાંથી પસાર થતા સમતલનું સમીકરણનું સૂત્ર હતું. બરાબર છે. જોઈશું આપણે રીત દાખલો ગણેલો છે એટલે એના પછી તમને દાખલો ફરી વખત હું સમજાવું છું. ધ્યાન રાખજો. આ દાખલો આપણે સેકન્ડ ટાઈમ જોઈશું. ચલો ઉદાહરણ નંબર 27. એ 3 - 1 2, બી 5 2 4 અને સી -1 -1 6 થી બનતા સમતલનું બિંદુ પી 6 5 9 થી વચ્ચેનું અંતર શોધો. બરાબર છે. તો આમાં એક રીત તો આ છે કે તમારે બિંદુ પીમાંથી બરાબર છે સમતલ જે આપ્યું છે એ બિંદુ પીમાંથી સમતલ જે આપ્યું છે એ સમતલ પરનો અભિલંબ તમારે શોધવાનો છે. સોરી, બિંદુ પી આપ્યું છે, બિંદુ પીમાંથી જે સમતલ આપ્યું છે સમતલ પરનું લંબ અંતર શોધવાનું છે. બરાબર છે. હવે ધારો કે બિંદુ પી આપ્યું છે, સમતલ પર બિંદુ એ છે, તો પીથી એ એક સદિશ બનશે. તો પી એ જે લંબ અંતર છે એ લંબ અંતર પી એ નો એ બી ક્રોસ એસી પરનો પ્રક્ષેપ. બરાબર છે. નીચેનો સદિશ તો કયો થાય? એ બી ક્રોસ એસી થઈ જાય અને પેલો કયો થઈ જાય? પી. આનો પ્રક્ષેપ તમે ગણો તો પણ એ રીત ગણી શકાય છે. તમારે શું શોધવું પડે? આપણે એ બી શોધવું પડે, પી એ શોધવું પડે, પછી એ બી ક્રોસ એસી શોધવો પડે. બરાબર છે. અને એપીનો બરાબર એ બી ક્રોસ એસી પરનો પ્રક્ષેપ એટલે શું થાય? લંબ અંતર. આ એક રીત છે. પણ એક બીજી આપણી સિમ્પલ રીત છે કે આપણને 3 બિંદુ આપ્યા છે, તો 3 બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ આપણી પાસે હતું x - x1 y - y1 z - z1 પહેલી લાઈન. બીજી લાઈન કઈ હતી? x2 - x1 y2 - y1 z2 - z1. ત્રીજી લાઈન હતી x3 - x1 y3 - y1 અને z3 - z1. નિશ્ચય 0 વિસ્તરાંક બિંદુઓ મૂકીને વિસ્તરાંકો એટલે સમતલનું સમીકરણ મળી જાય. એ કોઈ બિંદુનું સમતલથી અંતરનું સૂત્ર હતું ax + b ax1 + by1 + cz1 + d. બરાબર છે. છેદમાં રૂટની અંદર a સ્ક્વેર + b સ્ક્વેર + c સ્ક્વેર અને આખાનો માના. આપણે એનો પણ ઉપયોગ કરી શકાય છે. એ રીત સહેલી પડે એટલે આપણે એ રીતે વિચારીએ છીએ. કારણ કે જો રીતની દ્રષ્ટિએ જોઈએ તો સહેલું પડે. તો અહીંયા જોઈએ a 3 - 1 2, b 5 2 4, c -1 -5 અને 6. બરાબર છે. -1 -5 અને 6 છે. ધ્યાન રાખજો ઝેરોક્ષમાં થોડું ઓછું આવ્યું છે. તો x1 3, y1 -1, z1 2, x2 5, y2 2, z2 4, x3 -1, y3 -1 અને z3 કેટલા છે? 6. બરાબર થઈ ગયું. એબીસીમાંથી પસાર સમતલનું સમીકરણ સૂત્ર કયું હતું? x - x1 y - y1 z - z1. માં થોડીક વાર પહેલાં ચર્ચા કરી એ પ્રમાણે x2 - x1 y2 - y1 z2 - z1 x3 - x1 y3 - y1 z3 - z1 બરાબર શું થાય? 0. આ પ્રમાણે આપણે આગ્રહમાં મૂકીએ તો x - x1 એટલે 3, y - y1 એટલે -1 એટલે +1, z - z1 એટલે 2 એટલે z - 2, x2 - x1 એટલે 5માંથી 3 જાય. બરાબર છે. 5 - 3, y2 - y1 એટલે 2 - -1 એટલે બરાબર એ રીતે આવશે. z2 - z1 એટલે 4 - 2. એ જ રીતે x3 - x1 એટલે -1 - 3, y3 - y1 એટલે -1 +1 અને z3 - z1 એટલે 6 - 2. બરાબર છે. આ રીતે આવશે x - 3 y - -1 z - 2 5 - 3 z - 1 2 - -1 4 - 2 -1 - 3 -1 - -1 અને 5 - 2. આ બધી કિંમતો મૂકતા આપણને મળશે = 0. વિસ્તરણ કરીએ x - 3 y + 1 z - 2 અહીંયા આવશે 2, અહીંયા આવશે 3, અહીંયા આવશે 2, અહીંયા આવશે -4 0 અને 6 4 આવશે એટલે 6માંથી 2 જાય તો 4 એટલે 6 - 2 = 4. તો અહીંથી વિસ્તરણ કરો x - 3 સાથે 12 - 0 બરાબર છે ઓછા y + 1 સાથે 8 + 8 પ્લસ z - 2 સાથે કેટલા આવશે? 0 - -12 બરાબર +12 બરાબર 0. ગણતરી કરો તો 12x - 16y પછી અહીંયા કેટલા આવશે? 12z - 36 - 16 અને -24 બરાબર છે. 12x - 16y + 12z = 16 -
36 -36 -16 એટલે -52 અને -24 -76 થશે. બધામાંથી 4 4 4 ઉડી જશે એટલે અહીંયા 3x ઓછા 4y પ્લસ 4z સોરી 3x ઓછા 4y પ્લસ 3z ઇઝ ઇક્વલ ટુ -90 મળશે. બરાબર છે. હવે આ જે છે તમને બિંદુ આપ્યું છે P659 એનાથી આ સમતલ લંબ અંતર બરાબર છે એટલે 3x - 4y પ્લસ 3z -19નું લંબ અંતર સૂત્ર કયું હતું ax1 + by1 + cz1 + d પણ રૂટની અંદર a સ્ક્વેર હતા b સ્ક્વેર હતા c સ્ક્વેર. તો હવે આજે 6 5 અને 9 આપણે એક્સ વાય અને ઝેડની જગ્યાએ મૂકવાના છે. ઓછા ડી તમને આપેલા છે 19 રૂટની અંદર a સ્ક્વેર એટલે 3નો વર્ગ b સ્ક્વેર એટલે 4નો વર્ગ અને c સ્ક્વેર એટલે 3નો વર્ગ બરાબર. અને પછી વિસ્તરણ કરવાનું જોઈએ આપણે આગળ ત્યાંથી બરાબર. તો એ પ્રમાણે તમે જુઓ તો શું આવશે 3 એ એટલે 3 હતા 3x1 એટલે 6 4 y1 એટલે 5 6 3 z1 એટલે 9 -90 રૂટની અંદર 3નો સ્ક્વેર -4નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર અને 9 + 16 + 9 બરાબર છે. તો ગણતરી કરો તો અહીંથી તમે શું આવશે 18 -20 + 27 -90 આ બંને થશે 20 ને 29 -20 -19 ટોટલ થશે 39 અને અહીંયા આવશે 45 45માંથી 39 જાય તો વધે 6 ઓનલી. અહીંયા આવશે 9 + 16 એટલે 25 બરાબર પ્લસ અહીંયા 4 આવશે આપણી ભૂલ છે અહીંયા સોરી 9 આવશે બરાબર રાઈટ 9 આવે છે. તો અહીંયા કેટલા આવશે 34 થશે ને 16 + 9 25 25 + 9 34 થશે. હવે આપણે શું કરીએ છીએ ઉપર નીચે √39 વડે ગુણી નાખો છો. તો √39 અને √34 વડે ગુણી નાખો છો. તો √34 અને √34 એટલે નીચે 34 થશે ઉપર કેટલા આવશે √34 આ બને જશે. તો અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 17 3 દુ 6 ઉપર 3 આવે 17 દુ 34 નીચે આવશે 17 બરાબર છે એટલે 3√34 છેદમાં કેટલા આવશે 17. આ તમારો લાસ્ટ આન્સર આવશે. દાખલો તમને આવડી જાય છે હાર્ડ નથી બરાબર છે બહુ શાંતિથી ગણી શકાય છે. ઓકે હવે એના પછી આગળ જો નંબર 27 તમે હમણાં જ કીધું હતું કે જે સમતલ 2x + 3y - 2z = 5 અને x + 2y - 3z = 8 પૈકી પ્રત્યેકને લંબ હોય અને 1 - 1 2 માંથી પસાર થતું હોય તેવા સમતલનું સમીકરણ શોધો. આપણે આની એક રીત શીખી ચૂક્યા છીએ. આ આપણી પાસે બીજી રીત છે કે અહીં પહેલો સમતલ આપે છે 2x + 3y - 2z = 5. બીજું સમતલ છે x + 2y - 3z - 8 = 0 આપેલ છે. તો સદિશ પહેલા સમતલનો અભિલંબ n1 સદિશ 2i + 3z - 2j 2k બરાબર છે. બીજા સમતલનો અભિલંબ n2 સદિશ બરાબર i + 2j - 3j 3k બરાબર છે. હવે આ બંને સદિશ તમને જે આપ્યા છે એ સમતલનો અભિલંબ છે. બંને સમતલને લંબ સમતલનો અભિલંબ બંને સમતલને લંબ સમતલ એટલે બંને સદિશો જે આપ્યા છે n1 સદિશ ને n2 સદિશ બંનેને લંબ સદિશ બરાબર છે એ કયો થાય બરાબર. એટલે અહીંયા બંને સમતલો લખવાના બંને સમતલોને લંબ સમતલ આવે બરાબર છે એનો અભિલંબ તો n12 સદિશો જે શબ્દ વાપર્યો છે જે કે સમતલ વાપરવાનો બંને સમતલોને લંબ સમતલનો અભિલંબ n સદિશ બરાબર n1 × n2 બરાબર. n1 એટલે કેટલા હતા 2i + 3j - 2k n2 સદિશ એટલે i + 2j - 3k ક્રોસ ગુણાકાર કેટલા ij k પછી 2 3 -2 1 2 -3 રાઈટ. તો i સાથે આવશે -9 + 4 એટલે i ઓછા j સાથે આવશે -6 + 2 j પ્લસ k સાથે આવશે 4 - 3 k બરાબર છે. ટોટલ આવશે -5i પછી +4j + k બરાબર છે. સમતલ ધ્યાન રાખજો અહીં આપેલું સમતલ કયા બિંદુમાંથી પસાર થતું હતું તમને આપેલું હતું 1 - 1 2 એટલે i - j + 2k આમાંથી પસાર થાય છે. સમતલના સમીકરણનું સૂત્ર હતું r સદિશ - a સદિશ ડોટ n સદિશ = 0. r સદિશ - a સદિશ એટલે કેટલો આવશે i - j + 2k જે તમારી પાસે બિંદુ હતું i - j + 2k ડોટ
એન સદીશ એટલે તમારી પાસે કયો આવે મળ્યો હમણાં -5i વત્તા 4j વત્તા કે -5i વત્તા 4j વત્તા કે બરાબર 0. હવે આ સદીશની જગ્યાએ હું xyz મૂકી દઉં તો xi વત્તા yz વત્તા zk માઇનસ i માઇનસ z વત્તા 2k ડોટ -5i વત્તા 4j વત્તા કે બરાબર 0. બરાબર આ તમારી પાસે છે જ. હવે અહીંથી ગણતરી કરો તો x -1i y -1 વત્તા j વત્તા z -1 કે z -2 છે અહીંયા એટલે z -2 કે ડોટ -5i વત્તા 4j કે વત્તા કે બરાબર 0. ડોટ ગુણા કરો x -1 સાથે -5 ઇન્ટુ x -1 વત્તા 4 ઇન્ટુ y +1 વત્તા 1 ઇન્ટુ z -2 બરાબર શું થાય 0. બરાબર છે. એટલે આના પરથી તમને મળશે -5x વત્તા 5 વત્તા 4y વત્તા 4 વત્તા z -2 બરાબર 0. આ ત્રણ સામે ચાલે તો 5x -4y - z બરાબર. આપણી બાજુ કેટલી બાકી રહેશે 5 + 4 -2 એટલે 7 જે માંગલ સમતલનું સમીકરણ છે. આપણે અગાઉ બીજી રીત પણ શીખ્યા હતા. આ રીતમાં આપણે શીખી ચૂક્યા છીએ. બંનેમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી તમે દાખલો ગણી શકો છો. બરાબર છે. એના પછી આગળ વધો. ઉદાહરણ નંબર 29 સાબિત કરો કે રેખાઓ બે રેખાઓ આપે છે x - a વત્તા બરાબર છે x - a વત્તા d અપોન આલ્ફા માઇનસ ડેલ્ટા બરાબર y - a અપોન આલ્ફા બરાબર z - a - d અપોન આલ્ફા પ્લસ ડેલ્ટા તથા x - b વત્તા c અપોન બીટા માઇનસ ડેલ્ટા બરાબર y - b અપોન બીટા બરાબર z - b અપોન બીટા પ્લસ ડેલ્ટા સમતલ્ય છે. આવું તમારે બતાવવાનું છે. હવે બે રેખાઓ સમતલ્ય હોય તો એના માટે સૂત્ર યાદ કરો x - x1 y - y1 z - z1 a1 b1 c1 a2 b2 c2 નિશ્ચય સૂત્ર હતો 0. અકાતીય સ્વરૂપ હતું. સદિશ સ્વરૂપ કયું હતું તો r સદિશ માઇનસ a સદિશ ડોટ b1 સદિશ ક્રોસ b2 સદિશ બરાબર 0 આવું હતું. તો આપણે પહેલાં આ જે આપી છે રેખાઓ જોઈએ. રેખાઓ કઈ કઈ આપેલી છે x - a વત્તા d અપોન આલ્ફા માઇનસ ડેલ્ટા બરાબર y - a અપોન આલ્ફા બરાબર z - a માઇનસ d બરાબર આલ્ફા પ્લસ ડેલ્ટા બરાબર છે. તો અહીંથી શું મળશે x માઇનસ બેમાંથી નિશાની માઇનસ કોણ કાઢો x - a માઇનસ d અપોન આલ્ફા માઇનસ ડેલ્ટા બરાબર y માઇનસ a અપોન કેટલા આપ્યા છે આલ્ફા બરાબર z માઇનસ હવે નિશાની માઇનસ કોણ કાઢે a વત્તા d અપોન આલ્ફા પ્લસ ડેલ્ટા તથા બીજી રેખા આપી છે x માઇનસ b વત્તા c અપોન બીટા માઇનસ ડેલ્ટા બરાબર y માઇનસ b અપોન બીટા બરાબર z માઇનસ b વત્તા c અપોન બીટા વત્તા ડેલ્ટા આવું તમને આપેલું છે. ટૂંકમાં x માઇનસ આ બેમાંથી નિશાની માઇનસ કોણ કાઢી x માઇનસ b માઇનસ c અપોન બીટા માઇનસ ડેલ્ટા y માઇનસ b અપોન બીટા એમને z માઇનસ આ બંનેમાંથી નિશાની માઇનસ કોણ કાઢી z માઇનસ b પ્લસ c અપોન બીટા પ્લસ ડેલ્ટા આપેલ છે. ચલો x1 કેટલા આવશે તો a માઇનસ d બરાબર છે. x1 પછી y1 કેટલા આવશે a z1 કેટલા આવશે a વત્તા d પછી x2 કેટલા આવશે b માઇનસ c y2 કેટલા આવશે b z2 કેટલા આવશે b વત્તા c a1 આલ્ફા માઇનસ b ડેલ્ટા a2 b1 આલ્ફા અને c1 આલ્ફા પ્લસ ડેલ્ટા a2 b માઇનસ ડેલ્ટા b2 બીટા અને c2 તરીકે શું આવશે બીટા b પ્લસ ડેલ્ટા. અને ભાઈ સૂત્ર હતું x માઇનસ x1 અપોન a1 બરાબર y માઇનસ y1 અપોન b1 બરાબર z માઇનસ z1 અપોન c1 રીતે x માઇનસ x2 અપોન a2 બરાબર y માઇનસ y1 અપોન b2 બરાબર y માઇનસ y2 અપોન b2 બરાબર z માઇનસ z2 અપોન c2. ટૂંકમાં આ રીતે તમે x1 y1 z1 a1 b1 c1 x2 y2 z2 a2 b2 c2 જે તમે સમીકરણ પરથી મેળવી શકો છો. પછી આ કિંમતો ફરી એક આ બધી જોઈ લેવાની કિંમતો કે આ x1 y1 z1 a1 b1 c1 x2 y2 z2 a2 b2 અને c2 કિંમતો જોવી તમારા માટે ખાસ અગત્યની છે. પછી જુઓ હવે સૂત્ર કયું હતું x2 માઇનસ x1 y2 માઇનસ y1 z2 માઇનસ z1 એટલે a2 સદીશ માઇનસ a1 સદીશ બીજ પછી કયો હતો
A1 B1 C1 બરાબર છે, A2 B2 C2 એટલે આ B1 સદીશ અને આ B2 સદીશ આપણી પાસે હતું. બધી કિંમતો મૂકીએ તો x2 એટલે કયા હતા B માઇનસ C માઇનસ x1 એટલે A માઇનસ D બરાબર છે. પછી y2 એટલે B અને y1 એટલે A B માઇનસ A. Z2 માઇનસ Z1 એટલે Z2 કેટલા હતા B પ્લસ A B પ્લસ C અને Z1 કેટલા હતા માઇનસ A વત્તા D બરાબર છે. હવે આગળ પછી શું છે A1 તો A1 કેટલા હતા આલ્ફા માઇનસ ડેલ્ટા B1 આલ્ફા અને C1 કેટલા હતા આલ્ફા પ્લસ ડેલ્ટા. એ રીતે A2 તો બીટા માઇનસ ડેલ્ટા બરાબર છે, B2 બીટા અને C2 તરીકે બીટા પ્લસ ગેમા. આ કિંમતો મૂકી દીધી બરાબર. હવે કિંમતો મૂક્યા પછી ધ્યાન રાખો અહીંયા આપણે પહેલાં કૌંસ ખોલી નાખીએ છીએ તો B માઇનસ C માઇનસ A વત્તા D B માઇનસ A અને B વત્તા C માઇનસ A માઇનસ D એ આપણે મળે છે આલ્ફા માઇનસ ડેલ્ટા બીટા આલ્ફા પ્લસ ડેલ્ટા બીટા માઇનસ ગેમા બીટા અને બીટા પ્લસ ડેલ્ટા. તમે જોઈ શકો છો એક કામ કરે આ બેનો સરવાળો કરીએ તો સરવાળો કરતાં C અને D બે ઉડી જાય છે. શું વધે 2B માઇનસ 2A. અહીંયા સરવાળો કરીએ તો 2 આલ્ફા, અહીંયા સરવાળો કરીએ તો શું આવશે તમે જોઈ શકો છો ગેમા ગેમા ઉડી જશે 2 બીટા વધશે. ટૂંકમાં આના બમણા થાય છે. હું આને બે વડે ગોળી નાખું તો 2B માઇનસ 2A 2 આલ્ફા અને 2 બીટા થઈ જશે. ટૂંકમાં મારે પહેલાં અને ત્રીજાનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે અને બીજાને બે વડે ગુણવાના છે. તો જો પહેલા સ્તંભની અંદર C1 વત્તા C2 એટલે પહેલા સ્તંભની અંદર C1 એટલે પહેલો સ્તંભ વત્તા બીજો સ્તંભ બે સ્તંભનો સરવાળો કર્યો છે. ટૂંકમાં આ સ્તંભની અંદર બે સ્તંભનો સરવાળો કર્યો છે. બીજા સ્તંભને મેં બે વડે ગુણ્યા છે બરાબર દેખાય છે. ત્રીજો સ્તંભ રાખ્યો છે તો મને અહીંયાથી પહેલો સ્તંભ અને બીજો સ્તંભ સમાન મળ્યો. બે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય તો આપણે ભણી ગયા હતા નિશ્ચયાંકના ગુણધર્મમાં કે નિશ્ચયાંકનું મૂલ્ય શું આવે 0 બરાબર છે. માટે કહી શકાય કે આ નિશ્ચયાંક તમને 0 મળ્યો માટે આપેલી બંને રેખાઓ કેવી છે સમતલીય છે બરાબર છે. હવે તમને પેમ્ફલેટ મેં પહોંચાડી દીધું છે બરાબર છે. એટલે જે પણ વિદ્યાર્થીને પેમ્ફલેટની જરૂર હોય તો તે અગ્રશ્રેણીમાં મયુરભાઈ સાહેબને મળી અને તેની પાસેથી ઝેરોક્ષ કરાવી લેવી. જો ફેલોશિપનો વિદ્યાર્થી હોય તો સ્કૂલમાં મને મળી લેવાની એટલે તમને એક કોપી મળી જશે એમાંથી તમારે ઝેરોક્ષ તમારે હાથે કરાવી લેવાની છે બરાબર છે. એટલે એ વ્યવસ્થા તમારે થઈ ગઈ છે. આપણી પાસે જે નેક્સ્ટ એક્ઝામ છે એમાં 10મું અને 11મું બંને ચેપ્ટર છે બરાબર. એટલે બંને ચેપ્ટરો કમ્પ્લીટ